નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણા રોજિંદા જીવનની વાત કરીએ તો આપણા રોજિંદા જીવનમાં સૌથી અગત્યનું આહારમાં સ્થાન હોય તો એ શાકભાજીનું છે। શાકભાજી બે પ્રકારના છે, મુખ્ય શાકભાજી અને ગૌણ શાકભાજી। ઘણા બધા ખેડૂત મિત્રો મુખ્ય શાકભાજી કરતા હોય એટલે કોમર્શિયલ વાવેતર કરતા હોય તો એમને ખૂબ સારું ઉત્પાદન મળતું હોય છે, એમનું જીવન ગુજરાન પણ એમાં ખૂબ સારી રીતે પસાર થતું હોય છે। પણ એના કરતાં પણ અગત્યના ગૌણ શાકભાજીઓ છે જે પોષણક્ષમ આહારનો સ્ત્રોત કહેવાય। ઘણા બધા પોષક તત્વો એવા છે કે જે ગૌણ શાકભાજીમાંથી આપણને મળતા હોય છે। તો મિત્રો, આજનો આપણો વિષય છે ગૌણ શાકભાજીઓ પોષણક્ષમ આહારનો સ્ત્રોત। હવે આ ગૌણ શાકભાજીઓ એટલે શું, એનું શું મહત્ત્વ છે, આપણા આહારમાં શું મહત્ત્વ છે અને આપણી ખેતીમાં શું મહત્ત્વ છે, એ આપણે જાણવું ખૂબ જરૂરી છે। તો મિત્રો, આપને કોઈ પણ પ્રશ્ન હોય કે આ ગૌણ શાકભાજી એટલે શું, એનું વાવેતર કરવાથી આપણને શું ફાયદા થાય, એની ખેતી કરવી હોય તો કેવી રીતે કરી શકાય, એમાં કયા કયા પ્રકારના પ્રશ્નો નડી શકે, આ બધી જ સમસ્યાઓ જો આપણા મનમાં હોય તો આપ અમને ફોન કરી શકો છો। અમારા ફોન નંબર નોંધી લેશો 079-2685-3814 અને 2685-3816। આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી દેજો અથવા બંધ કરીને સીધો પ્રશ્ન અમને કરજો। આજનો આપણો વિષય છે ગૌણ શાકભાજી। આ ગૌણ શાકભાજી શું છે, જે આપને ખ્યાલ ના હોય તો આપ અમને ફોન કરી શકો છો। અને આજના વિષયની માહિતી આપવા માટે બે મહાનુભાવ પધાર્યા છે, એમનો પરિચય આપો તો મારી બાજુમાં છે ડૉક્ટર કે.એન. પ્રજાપતિ સાહેબ, જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ નિષ્ણાત ફરજ બજાવે છે, અને એમની બાજુમાં છે ડૉક્ટર સી.જે. જોશી સાહેબ, જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કૃષિ મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, જે આપણને આજે ગૌણ શાકભાજી એટલે શું, એની ખેતી કેવી રીતે કરી શકાય, એમાં કયા કયા પ્રશ્નો નડે છે, આ બધી જ વિગતવાર માહિતી આપશે। ચાલો આપણે સાહેબ, શરૂઆતમાં દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે। દેવજીભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો। નમસ્કાર। નમસ્કાર। હા સાહેબ, આપણે ગૌણ શાકભાજી કોને કહેવાય? પ્રજાપતિ સાહેબ, પહેલો દેવજીભાઈ, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો, અને આપણો આજનો વિષય જ એ છે કે ગૌણ શાકભાજીઓ પોષણક્ષમ આહારનો સ્ત્રોત। ગૌણ શાકભાજી એટલે એવા શાકભાજી કે જેનો વાવેતર હેઠળનો વિસ્તાર ઓછો હોય, જે ખૂબ ઓછા પ્રચલિત હોય। વધુમાં વાત કરીએ તો અંતરિયાળ વિસ્તારની અંદર, જંગલ વિસ્તારની અંદર આપમેળે ઉગી નીકળતા હોય। ઘણી વખત સેઢાપાડા ઉપર ઉગતા શાકભાજીઓ, અને એ પણ આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ। તો આવા બધા શાકભાજીઓને આપણે ગૌણ શાકભાજી કહી શકીએ। વધુમાં વાત કરીએ તો લગભગ 1000 જેટલા વનસ્પતિઓ જે છે એનો આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરીએ છીએ, અને આમાંથી 350 જેટલી વનસ્પતિઓ જે છે એનો આપણે રૂટિનરી શાકભાજીની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ, અને એમાં 30-35 શાકભાજી એવા છે કે આપણે રોજિંદા જીવનની અંદર ક્યાંક એને સલાડ સ્વરૂપે, ક્યાંક એને ભાજી સ્વરૂપે, ક્યાંક એનું શાક અથવા કઢી સ્વરૂપે આપણે એને ઉપયોગ કરતા હોઈએ છીએ। પણ આ સિવાયના જે શાકભાજીઓ છે એવા બધા શાકભાજીઓને આપણે ગૌણ શાકભાજી કહીએ છીએ। ખાસ કરીને કંકોડા છે, ભાજીની અંદર આપણે વાત કરીએ તો તાંદળજો છે, લોબડી છે, શક્કરિયા છે, રતાળું છે, પાલક છે, આવા બધા શાકભાજીઓને આપણે ગૌણ શાકભાજી તરીકે ઓળખી શકીએ છીએ। વૈજ્ઞાનિક રીતે આપણે જોવા જઈએ તો ગૌણ શાકભાજી જે છે એ આપમેળે ઉગી નીકળતા હોય છે। બીજું કે જેનો વર્ષોથી આહાર શ્રેણીની અંદર ઉપયોગ થતો હોય એવા શાકભાજીઓને આપણે ગૌણ શાકભાજી તરીકે ઓળખીએ છીએ। બીજું કે એનો વાવેતરનો વિસ્તાર જે છે એ પ્રમાણમાં મુખ્ય શાકભાજી કરતાં ઓછો હોય તો એવા શાકભાજીઓને આપણે ગૌણ શાકભાજી કહેવાય છે। વધુમાં આગળ કહીએ તો જેના વેચાણ માટેની માળખાકીય સુવિધાઓ ઓછી ઉપલબ્ધ છે એવા શાકભાજીઓને આપણે ગૌણ શાકભાજી તરીકે ઓળખી શકીએ છીએ। આમ જોવા જઈએ તો ગૌણ શાકભાજીની ઘણી બધી અગત્યતાઓ રહેલી છે। અગત્યતાઓની અંદર વાત કરીએ તો મુખ્ય શાકભાજીની અંદરથી આપણને પોષક તત્વો અને પોષણ મળે જ છે, પણ જ્યારે ગૌણ શાકભાજીની અંદર વાત કરીએ તો ગૌણ શાકભાજીની અંદર વિપુલ પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ઝીંક આ બધા તત્વો રહેલા હોય છે। એમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ પણ વધારે રહેલું હોય છે, એટલે એ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, આપણી જે ચયાપચયની જે ક્રિયાઓ છે એને સારી બનાવે છે, અને ક્યાંક ને ક્યાંક આપણા આહારની અંદર એ એડિશનલ ન્યુટ્રિયન્ટનો સ્ત્રોત તરીકે પૂરા પાડે છે। વધુમાં વાત કરીએ તો ગૌણ શાકભાજી એ જે જંગલ વિસ્તારની અંદર આપમેળે ઉગી નીકળતી હોય છે, એટલે એની અંદર ઓછા પ્રમાણની અંદર રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું જોવા મળે છે, અને એ આપમેળે જંગલમાં ઉગે છે એટલે એના માવજત માટે ખાસ કરીને ખાતર, દવા કે ઓછી ખેત મજૂરી લાગે છે। એટલે આમ બૃહદ રીતે જોવા જઈએ તો આવા બધી લાક્ષણિકતા ધરાવતા જે પાકો છે એને આપણે ગૌણ શાકભાજી પાકો કહી શકીએ। ખૂબ સરસ વાત કરી પ્રજાપતિ સાહેબ। દર્શક મિત્રો, પ્રજાપતિ સાહેબ અને જોશી સાહેબ આજે આપણને ગૌણ શાકભાજી વિશે વાત કરવાના છે। અત્યારે સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ મળીએ।
વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે ગૌણ શાકભાજી. ગૌણ શાકભાજી લગતા પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. ધીરજભાઈ રબારી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. ધીરજભાઈ નમસ્કાર રમેશભાઈ. નમસ્કાર. મહેમાનોને નમસ્કાર. નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે આપણે જે વેલવાળા શાકભાજી એમાં કંકોડાનું માની લો કે શાકભાજીનું વાવેતર હોય તો અત્યારના સમયમાં જે ચોમાસાના સમયમાં કંકોડાનું શાકભાજીમાં માની લો કે એ ખાવાથી એનામાંથી કયા કયા તત્વો પોષક તત્વો મળી રહે એ વિશે જાણકારી જોઈએ તો સાહેબ. હા સાહેબ. જી બિલકુલ, આપને માહિતી આપી દઈએ કંકોડાના પાક વિશે. કંકોડાની ખેતી વિશે ખેડૂતોમાં એટલી બધી સમજ પ્રવર્તતી જાય છે કારણ કે હાલ આપણે બજારમાં જોવા જઈએ તો કંકોડા મળતા નથી, જેટલા જોઈએ એની સામે ખૂબ જ ઓછા મળે છે. અને ખાસ કરીને વાત કરીએ તો કંકોડામાં આપે જે પ્રશ્ન કર્યો કે શું કામ કંકોડાની ખેતી તરફ લોકો આગળ વધી રહ્યા છે, એની પાછળનું કારણ છે એની અગત્યતા. આજે કંકોડા એટલે એમ કહેવાય કે ભાઈ લગભગ એમાં તમામ પ્રકારના વિટામિન્સ, તમામ પ્રજીવિકો, તમામ પ્રકારના ખાસ કરીને એમ કહેવાય કે ભાઈ વિટામિન B12 કે જેની મોટા ભાગે ઘણા લોકોમાં ઉણપ જોવા મળતી હોય છે, એનો ખૂબ જ સારો સ્ત્રોત જે છે એ કંકોડા છે. આ ઉપરાંત તેની અંદર વિપુલ માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન પણ રહેલા છે. આ રીતે ખાસ કરીને ઔષધીય એમ કહેવાય કે ભાઈ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ એનો વિવિધ ઔષધિઓ બનાવવામાં પણ કંકોડાનો ખૂબ જ બધો ઉપયોગ થાય છે. કેન્સરમાં પણ ઘણા લોકો કંકોડાનો એમ કહેવાય કે અગત્યનો રોલ હોવાનું માની રહ્યા છે. તો એ હિસાબે વનવગડામાં થતી આ વનસ્પતિ કંકોડાનો દિન પ્રતિદિન લોકોમાં માંગ વધતી જાય છે અને એટલા માટે જે છે એ કંકોડાની ખેતી તરફ ખેડૂતોએ અગ્રેસર થવું જોઈએ. અને કંકોડાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, પણ અમુક બાબતોનું જો આપણે ખાસ કરીને કંકોડાની ખેતી માટે ધ્યાન રાખીએ તો આપણને ખૂબ જ સારો ફાયદો થઈ શકે છે. તો આપને હું થોડીક માહિતી કંકોડા વિશે આપવા માંગીશ કે કંકોડા એ દ્વિગૃહી પ્રકારનો પાક છે, એટલે કે એમાં નર અને માદા જુદા હોય છે. અને કંકોડાનું વાવેતર કરવું હોય તો એ આપ બીજ દ્વારા પણ કરી શકો છો, પણ વ્યાપારિક ધોરણે જો આપણે કરવું હોય અને નર અને માદાનો ખાસ ખ્યાલ રાખવો હોય તો હાલ કંદ દ્વારા એનું રોપણી થઈ શકે છે, અથવા તો બજારમાં ટિશ્યુ કલ્ચરના પ્લાન્ટ પણ એમ કહેવાય કે ઉપલબ્ધ છે, તો એના દ્વારા પણ આપ કંકોડાનું વાવેતર કરી શકો છો. અને આ રીતે જે છે આપણે જો એનું વ્યવસ્થિત ખાતર વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન કરીએ તો એ વનવગડાની વનસ્પતિ પણ ખેડૂત મિત્રો આપણને ખૂબ જ સારી ઉપજ આપી શકે એમ છે. પ્રજાપતિ સાહેબ, ફરી એકવાર આપને પૂછું છું કે હમણાં જ કોઈ ટીવી ચાલુ કર્યું હોય તો આ ગૌણ શાકભાજીઓ કયા કયા છે? ગૌણ શાકભાજીની અંદર વાત કરીએ તો આપણે મુખ્ય શાકભાજી તો બધા ઓળખીએ છીએ, જે આપણે રોજિંદા જીવનની અંદર બટેકા છે, ટમેટા છે, ભીંડા છે, આ બધા મુખ્ય શાકભાજીઓ છે. પણ ગૌણ શાકભાજી પાકો એટલે એવા શાકભાજી પાકો કે જેનું વાવેતર વિસ્તાર પ્રમાણમાં ઓછો છે. અને ગૌણ શાકભાજી પાકોનું આપણે વર્ગીકરણ કરીએ તો ગૌણ શાકભાજી પાકોની અંદર ખાસ કરીને વેલાવાળા પાકો આવે છે. તો વેલાવાળા પાકોની અંદર સાહેબે હમણાં વાત કરી કે કંકોડા છે, ટીંડોળા છે, ડોડી છે, આ બધા જે પાકો છે એ વેલાવાળા ગૌણ શાકભાજી પાકો છે. કંદમૂળ પાકોની અંદર આપણે વાત કરીએ તો શક્કરિયા છે, રતાળુ છે, આ બધા કંદમૂળ વર્ગના ગૌણ શાકભાજી પાકો છે. ખાસ કરીને આપણે પાન વર્ગની અંદર કે જેનો પાનનો આપણે ઉપયોગ કરીએ છીએ ભાજી બનાવવા માટે અને એના માટે, તો એના માટે ચીલ છે, તાંદળજો છે, લોબડી છે, અડવી છે, આ બધા જે પાકો છે એ પાન વર્ગના પાકો છે. અને સિંગ વર્ગના જે પાકો છે કે જેનો આપણે સિંગનો ઉપયોગ આપણે શાકભાજી બનાવવા માટે કરતા હોઈએ, તો એમાં વિંગ બીન છે, એની અંદર ફણસી છે, એ જે આ બધા પાકો જે છે એ ફળી વર્ગના, જેમાં સિંગોનો આપણે આહારની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવા બધા પાકોને આપણે ગૌણ શાકભાજી પાકો કહી શકાય. ખૂબ સરસ પ્રજાપતિ સાહેબ. જોશી સાહેબ, આપણા જે રોજિંદો આહાર છે એમાં શાકભાજીનું શું મહત્વ? આપણા રોજિંદા આહારમાં શાકભાજીઓનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણે રોજ બપોરે અને રાત્રે જ્યારે પણ જમીએ છીએ ત્યારે મોટાભાગે શાકભાજી તો આપણા ડીશમાં, આપણા જમવામાં હોય જ છે, કારણ કે આપણા સમતોલ આહારમાં એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એવું કહેવાય છે કે દરેક મનુષ્ય લગભગ રોજ 300 ગ્રામ જેટલું શાકભાજી તો પોતાના આહારમાં રાખવું જ જોઈએ, કારણ કે શાકભાજી એ પ્રોટેક્ટિવ ફૂડ કહેવાય, એટલે કે આપણા શરીરને જે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને આ ઉપરાંત આ શાકભાજીઓ આપણને ફાઇબર્સ, પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ જેવી વિવિધ આપણા શરીરની જે જરૂરિયાતો છે એને પણ પૂરા કરતા હોય છે. તો એટલા માટે ખાસ કરીને આપણે જાણતા હોઈએ છીએ કે ઘણીવાર આપણે બીમાર પડીએ છીએ ત્યારે પણ ડૉક્ટર આપણને સલાહ આપતા હોય છે કે ભાઈ તમે લીલા પાંદડાવાળા શાકભાજી જો સિઝન હોય તો એ પ્રમાણે ખાવા જોઈએ.
તો એનો પણ આપણે એમ કહેવાય છે કે 100 ગ્રામ જેટલા લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો આપણે આહારમાં સેવન કરીએ તો આપણી તંદુરસ્તી ખૂબ જ સારી જળવાઈ રહેતી હોય છે. અને એટલા જ માટે એમ કહેવાય કે ભાઈ શાકભાજી જે છે એ આપણા સમતોલ આહારમાંનો એક ખૂબ જ અગત્યનો ઘટક હોવાથી રોજિંદા આહારમાં આપણે સિઝન પ્રમાણે જે કોઈ પણ શાકભાજી અવેલેબલ હોય બજારમાં એનો ઉપયોગ કરતા રહેવું જોઈએ, જેથી કરીને આપણી તંદુરસ્તી ખૂબ સારી રહે અને રોગથી આપણે આપણા શરીરને બચાવી શકીએ. ખૂબ સરસ જોશી સાહેબ. પ્રજાપતિ સાહેબ, અત્યારના હાલ પ્રમાણે વાત કરીએ તો સરગવાનું પ્રમાણ અત્યારે બેચાજી ડાયાજી ઠાકોર જોડાયા છે. ડાયાજી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હલો. હાજી નમસ્કાર, બોલો. હા, મારું એમ કેવું છે કે હલો. હા બોલો બોલો. હા, નમસ્કાર સાહેબ. હાજી. હા, તો પરવળની સાહેબ ખેતી કરવી હોય તો કેવી રીતે કરી શકાય ને રોપા દ્વારા કરી શકાય કે બીજ દ્વારા કરી શકાય? બરાબર. શું આપ અત્યારે હાલ શેનું વાવેતર કરો છો? હાલ તો મરચી અને રીંગણ ને એવું શાકભાજી. મરચી રીંગણ કરો છો અને પરવળની ખેતી કરવી છે આપને? પરવળની ખેતી કરવી હોય તો આપણા મહેસાણા જિલ્લા ઉત્તર ગુજરાતમાં થઈ શકે કરી અને એનું કેવી રીતે કરી શકાય વાવેતર? બરાબર, ખૂબ સરસ પ્રશ્ન. ખૂબ જ સરસ અને અગત્યનો પ્રશ્ન આપે પૂછ્યો છે. આ પણ ગૌણ શાકભાજી પાકોમાંના જ એક પાક છે. ખાસ કરીને પરવળની જ્યારે વાત કરતા હોય ત્યારે પરવળ અને ગિલોડા એક જ પ્રકારના એમ કહી શકાય કે ભાઈ લગભગ એક પ્રકારની પ્રકૃતિ ધરાવતા પાકો છે. તો પરવળની ખેતી જો આપને કરવી હોય તો આપને એના માટે ક્યાં તો એના રોપથી આપ કરી શકો છો. બજારમાં જે છે એ ટિશ્યુ કલ્ચરના પણ ઘણા પ્લાન્ટ અવેલેબલ હોય છે, તો એનાથી પણ આપણે જે છે એ તમે પરવળનું વાવેતર કરી શકતા હો છો. પરવળના કટિંગથી પણ આપણે એમ કહી શકાય કે એનું તમે જો એના ટુકડા લો 20 થી 25 સેન્ટીમીટર લંબાઈના 2 થી 3 સારી આંખ હોય તો એના દ્વારા પણ જે છે એ તમે પરવળના રોપાનું આપને ત્યાં ખેતરમાં વાવેતર કરી શકો છો. પરવળની ખેતી જે છે એ પરવળ એક પ્રકારનો બહુવર્ષાયુ પાક છે, એટલે ખાસ પરવળની ખેતીમાં જે 1-2 બાબતો સૌથી વધારે ધ્યાનમાં રાખવાની છે એ આપને જણાવી દઉં કે પરવળની ખેતીમાં ખાસ આપને ભવિષ્યમાં જેમ જેમ પાક મોટો થશે, વેલાવાળો પાક હોય, આપણે એને મંડપની જરૂર પડશે અને ટેકો આપવા માટે કે જેથી કરીને એનો વેલો જે છે એ વ્યવસ્થિત રીતે એના ઉપર ચડી શકે. આ ઉપરાંત એને ગરમ અને ભેજવાળી આબોહવા જે છે એ વધુ માફક આવતી હોય છે. ખાસ કરીને આપણે તમે જે વાત કરી કે મહેસાણા અને ઉત્તર ગુજરાત વિસ્તાર, તો ત્યાં શિયાળામાં આપણને ખ્યાલ છે કે ખૂબ જ ઠંડી પડતી હોય છે. તો એ સમયમાં ઘણીવાર જે છે એ પાન ખેરવી નાખતું હોય છે, સુષુપ્ત અવસ્થામાં થોડા સમય માટે જતું રહેતું હોય છે. તો ત્યારે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર એના સુકાયેલા પત્તાને તોડીને એને વ્યવસ્થિત જો જરૂર લાગે તો ફૂગનાશક દવાઓનો સ્પ્રે કરવો જોઈએ જો ફૂગને એવા લક્ષણો દેખાય તો. તો આ બાબતોનું જો થોડુંક આપણે ધ્યાન રાખીએ તો પરવળની ખેતી ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં શક્ય છે અને કરી શકાય છે. અને એનું વધુ આપને જો માહિતી જોતી હોય ઉત્તર ગુજરાત માટે તો આપ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગની મુલાકાત અથવા તો મહેસાણા પાસે અમારે જગુદણમાં એક બાગાયત મહાવિદ્યાલય છે, ત્યાં પણ આપ નજીકમાં મુલાકાત લઈને વધુ માહિતી લઈ શકો છો. ખૂબ સરસ જોશી સાહેબ. અત્યારે મહેમદાવાદથી અજીતભાઈ ચૌહાણ જોડાયા છે. અજીતભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. અજીતભાઈ, આપનો પ્રશ્ન કહો અમને. અમારો પ્રશ્ન એ છે કે આપણે કંકોડીની ખેતી કરવી હોય તો આપણે બી ક્યાંથી મેળવવું? બરાબર. સાહેબ, આપણે હમણાં જ માહિતી આપી કંકોડાની મહત્વ છે. હવે એમને બિયારણ ક્યાંથી લેવું? કંકોડા મોટા ભાગે છે ને વનવગડામાં થતી વનસ્પતિ હોય ને એના જ્યાં જ્યાં વનવગડા અથવા જંગલ વિસ્તાર હોય, કોકે વ્યાપારિક ધોરણે એની ખેતી કરી હોય તો ત્યાંથી તમને જે છે એના પાકા ફળ મળી શકે ને એમાંથી તમે જે છે એના બીજ એકત્રિત કરીને એનું વાવેતર કરી શકો છો. એટલે એના બીજ જે છે તમને આ રીતે જ જે વ્યાપારિક ખેતી કરતા હશે ત્યાંથી અથવા તો વનવગડામાં જ્યાં આપણે કંકોડાનું ખાસ વેચાણ થતું હોય છે, ઘણીવાર આપણે રસ્તા જતા હોય ત્યાંથી પણ મળી શકે છે. પણ બીજથી વાવેતર જો આપ માત્ર ઘર માટે પૂરતા કરતા હો 2-5 છોડ તો કરી શકાય, પણ વ્યાપારિક ધોરણે જો આપ ખેડૂત મિત્ર ઈચ્છતા હોવ કે કંકોડાની ખેતી કરવી છે તો બીજથી વાવેતર ન કરવું જોઈએ. એનું કારણ છે કે મેં આની પહેલાં પણ જણાવ્યું એ મુજબ કે કંકોડા એ દ્વિગૃહી વનસ્પતિ છે, એમાં નર અને માદા જુદા જુદા હોય છે. એટલે તમે બિયારણ નાખશો એના પછી એ નરનો વેલો હશે કે માદાનો વેલો હશે એની આપણે કન્ફર્મ ગેરંટી લઈ શકતા નથી. એટલા માટે ખાસ કરીને જે વ્યાપારિક ખેતી કરતા હોય છે એ ટિશ્યુ કલ્ચરના પ્લાન્ટ જે છે એનો ઉપયોગ કરતા હોય છે. એટલે આપ જો વ્યાપારિક ખેતી કરવા ઈચ્છતા હો તો આપ આણંદ કૃષિ યુનિવર્સિટી અને અન્ય બીજી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પણ અથવા તો પ્રાઇવેટ જે ટિશ્યુ કલ્ચરની લેબોરેટરી છે એના દ્વારા જે ઉત્પાદિત થયેલા ગુણવત્તાયુક્ત રોપા છે એનો આપ જે છે એ ઉપયોગ કરી શકો છો.
ખૂબ સરસ જોશી સાહેબ. દર્શક મિત્રો, જોશી સાહેબ અને પ્રજાપતિ સાહેબ આજે આપણને ગૌણ શાકભાજીઓ વિશે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ગૌણ શાકભાજી વિશે. આપને કોઈ પણ પ્રશ્ન હોય ગૌણ શાકભાજીને લગતા તો આપ અમને ફોન કરી શકો છો. ફરી એકવાર અમારો નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરીને ફોન કરજો. પ્રજાપતિ સાહેબ, આગળ વધીએ તો આપણે વાત કરતા હતા સરગવાની. તો સરગવાનું આપણા જીવનમાં શું મહત્વ આહારમાં, અને એની ખેતી વિશે થોડી વાત કરશું. સરગવો એક અગત્યનો પાક છે અને સરગવા વિશે આપણે વાત કરીએ તો સરગવામાં ખૂબ જ રેસા રહેલા છે. એટલે એ રેસાના કારણે એ તમારા ચયાપચયની અંદર એ ખૂબ જ મદદરૂપ થશે. બીજી વાત કે સરગવો એ ઓછી કેલરીયુક્ત આહાર છે. એટલે અત્યારે જે બદલાતી જતી આહાર શ્રેણીની અંદર સરગવાનો ખૂબ જ અગત્યનો ઉપયોગ છે. સરગવાની આપણે વાત કરીએ તો સરગવાનું ઝાડ 8 થી 10 મીટરની ઊંચાઈનું એનું ઝાડ થતું હોય છે. નાના પાના, અસંખ્ય પાનવાળું, બહુવર્ષાયુ, અસંખ્ય પર્ણી એનું ઝાડ છે. વધુમાં વાત કરીએ સરગવા વિશે તો સરગવાનો ઉપયોગ દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એનું જે સાંભાર જે બનાવો છે એની અંદર ઉપયોગ થતો હોય છે. દક્ષિણ ભારતની ખાસ વાનગી જે રસમ છે એની અંદર એનો ઉપયોગ થતો હોય છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આપણે સરગવાનું શાક બનાવીને એનો ઉપયોગ કરીએ છીએ. સરગવાની કઢી બનાવીને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને કોક જગ્યાએ આપણે જોઈએ તો સરગવાના ફૂલની ભાજીનો પણ ક્યાંક આહારમાં ઉપયોગ છે. આમ જોવા જઈએ તો સરગવો આપણને અનેક રીતે ઘણો ફાયદાકારક છે. હવે સાહેબ, અત્યારે આપણે અટકાવું છું. હિતેન્દ્રભાઈ જોડાયા છે. હિતેન્દ્રભાઈ રાઠવા, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હિતેન્દ્રભાઈ. હા સર. હા, બોલો બોલો, આપનો પ્રશ્ન જણાવો. સર, જે ટીસ્યુ કલ્ચર કંકોડાનો એક પર બેગ ભાવ શું હોય છે એ જાણવું હતું. જોશી સાહેબ. જી. ફરી એકવાર બોલશો આપ, શું પ્રશ્ન કહેતા હતા હિતેન્દ્રભાઈ? જે ટીસ્યુ કલ્ચર થી મળે છે તેનો ભાવ શું હોય છે? ભાવ. હા. ટીસ્યુ કલ્ચરથી કંકોડા. ટિશ્યુ કલ્ચરથી જે રોપા તૈયાર કરાતા હોય છે એ લેબોરેટરીની ખૂબ જ એમ કહેવાય કે વ્યવસ્થિત સાફ સુથરી જગ્યાએ તૈયાર કરાતા હોય છે. એટલે એનો ભાવ અલગ અલગ લેબોરેટરી પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. તેમ છતાં જ્યારે કૃષિ યુનિવર્સિટીઓ બનાવતી હોય છે ત્યારે ભાવ દર વર્ષે અલગ હોઈ શકે છે. એટલે આપ ખેડૂત મિત્રને મારી વિનંતી છે કે આપ આણંદ કૃષિ યુનિવર્સિટીને ત્યાં જ્યાં ટિશ્યુ કલ્ચરનો જે વિભાગ છે એનો સંપર્ક કરશો તો આ વર્ષના જે લેટેસ્ટ ભાવ હશે એના વિશે તમને માહિતી મળશે. અને સાથે સાથે ધારો કે આપની ડિમાન્ડ હશે કે અમારે આટલા રોપાની જરૂરિયાત રહે છે તો આપ એ પ્રમાણે રોપાની જરૂરિયાત પણ એમને જણાવી શકો છો, જેથી કરીને લેબોરેટરી એ તમારી જરૂરિયાત પ્રમાણેના રોપા આપને તૈયાર કરીને આપનો સંપર્ક સાધી શકે અને આપને કહી શકે છે. ખૂબ સરસ વાત કરી જોશી સાહેબ. પણ હવે અમને એ જાણવાની ઈચ્છા થાય, આપ ગૌણ શાકભાજીની વાત કરી રહ્યા છો, તો એવા કયા શાકભાજી કે જે રોપાથી થાય છે અને બીજા કયા શાકભાજી કે જે બિયારણથી થાય છે? જી, ઘણા બધા ગૌણ શાકભાજી પાકો જે છે એ મોટાભાગે ખાસ કરીને એમ કહેવાય કે વેલાવાળા જે શાકભાજી પાકો છે એની અંદર મોટાભાગે બિયારણથી જ વાવી દેતા હોય છે. જેમ કે આપણે કાલિંગડા ગણી શકીએ કે એના બિયારણથી જ મોટાભાગે વાવેતર કરીને આપણે એનું ખેતી કરતા હોઈએ છીએ. જ્યારે ઘણા બધા પાકો, ખાસ કરીને કંદમૂળ પાકો એવા છે કે જેની અંદર એના કંદનો ઉપયોગ કરીને જે છે એ તમે સારી વ્યાપારિક ખેતી કરી શકો છો. જેમ કે સુરણની વાત કરીએ, આપણે રતાળુની વાત કરીએ તો એની અંદર આપણે એના કંદનો ઉપયોગ કરીને જે છે એ રોપા તૈયાર કરી શકીએ છીએ અથવા તો સીધે સીધું વાવેતર પણ કરી શકીએ છીએ. અથવા તો ખાસ કરીને જે એવા વેલાવાળા શાકભાજી પાકો છે જેમ કે પરવળ છે, ગિલોડા છે કે પછી શક્કરિયા છે ખાસ કરીને, તો એની અંદર તમે એના કટિંગ જે છે, એના જે પ્રકાંડ છે એનું 20 થી 25 સેન્ટીમીટરનું કટિંગ પણ જે છે એ આપણે બેગમાં ભરીને માટીવાળી એ તૈયાર કરીને આપણે એનો રોપ તૈયાર કરી શકીએ છીએ. તો અલગ અલગ શાકભાજી કયા પ્રકારનું શાકભાજી છે એના આધારે આપણે અમુકમાં બીજ, અમુકમાં એના કટિંગ અને અમુકમાં એના કંદનો ઉપયોગ કરીને એનું વાવેતર કરી શકતા હોઈએ છીએ. ખૂબ સરસ વાત કરી. પ્રજાપતિ સાહેબ, આપણે સરગવાની વાત અધૂરી હતી. હા, આપણે સરગવાની વાત કરતા હતા કે સરગવાના ઘણા બધા ફાયદાઓ છે. ખાસ કરીને સરગવાના જે છે શીંગોનો તો આપણે ઉપયોગ કરીએ છીએ આહારમાં. એમ બીજું વિશેષમાં એડ કરીએ તો એના જે ડાળીઓ છે, એના ફૂલ છે, એની જે છાલ છે,
એનો પાવડર બનાવી અને એનો પણ આપણે આહારમાં ઉપયોગ કરી શકીએ છીએ. બીજું કે સરગવા માટે સામાન્ય રીતે ગરમ અને ભેજવાળા વાતાવરણની જરૂર હોય છે. સરગવા માટે જમીનની આપણે વાત કરીએ તો સરગવો રેતાળ, મધ્યમ ગોરાળું જમીન, આવી બધી જમીનોની અંદર સરગવો સરળતાથી થઈ શકે છે. તો સરગવો આમ જોવા જઈએ તો કોઈ પણ જમીનની અંદર અત્યારે સરગવાની- આંકલાવથી એક ફોન છે, એમને સાંભળીએ. આંકલાવથી પૂનમભાઈ ઠાકોર, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી. હા, આપણે સુરણનું શાક ખેતી કરી હોય તો? સુરણની? હા. બરાબર. અત્યારે શેની ખેતી કરો છો આપ? અત્યારે તો હું ગલોળી કરું છું, રીંગણી બનાવું છું. બરાબર છે. હા, ગલોળી અને રીંગણી. અને કેટલા વીઘામાં કરો છો? હું 2 વીઘામાં બનાવું છું સાહેબ. બરાબર છે. હા. ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો. હું આપને જણાવી દઉં વિગતવાર માહિતી. સુવર્ણની ખેતી જે છે એ મોટા ભાગે આપણે ગુજરાતમાં, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે કરે છે. દક્ષિણ ગુજરાતમાં વ્યાપારિક ધોરણે કરવાવાળા ખેડૂતોની સંખ્યા વધુ છે. જો આપને સુરણની ખેતી કરવી હોય તો આપ કરી શકો છો. એના માટે આપને રોપા એમ કહેવાય, એટલે કે પ્લાન્ટિંગ મટીરિયલ જેની વાત કહેવાય, કે એના કંદ જો તમારે જોતા હોય એના રોપવા માટે, તો આપને નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કંદમૂળ શાકભાજી પાકોને લગતા સંશોધનો ચાલી રહ્યા છે. ત્યાંથી આપને જે છે એના કંદ મળી રહેશે અને આપ એનું વાવેતર કરી શકો છો. એની સારી જાતની વાત કરીએ તો ગજેન્દ્ર જે છે એ એની સારી જાત માનવામાં આવે છે સુરણની ખેતી માટે. તો એ જાતનું વાવેતર કરવાથી તમને ખૂબ જ સારું ઉત્પાદન મળી શકે છે. જો વાવેતર અંતર વિશે આપને કહું તો દર વર્ષ પ્રમાણે વાવેતર અંતર થોડું બદલાય છે, પણ આપ ઓછામાં ઓછું 30 થી 45 સેન્ટીમીટર બાય 45 સેન્ટીમીટર જેટલું અંતર રાખીને એનું વાવેતર સુરણનું કરી શકતા હો છો. લગભગ 8 થી 9 મહિના જેવું સુરણ જે છે એ લઈ લેતું હોય છે. અને એની કઈ રીતે ખબર પડે તમને કે ક્યારે સુરણની આપણે લણણી કરવી જોઈએ, તો એના ઉપરના પાન જ, મોટાભાગના કંદમૂળ પાકોમાં આ જ લક્ષણ હોય છે કે એના ઉપરના પાન જે છે એ પીળા પડી જતા હોય, એટલે આપણને ખ્યાલ આવી જતો હોય છે કે હવે એ પાકવાની અવસ્થાએ આવી જતું હોય છે. અને ત્યાર પછી એ સુરણ જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને ધારો કે ભવિષ્યમાં એમાંથી જ આપણે હજી બીજું વાવેતર કરવું હોય તો એ કંદનો સંગ્રહ પણ કરી શકતા હોઈએ છીએ. અને એનું વાવેતર આપ ચોમાસા દરમિયાન કરી શકો છો, અથવા તો એના 2-3 મહિના પહેલાં પણ કરી શકો છો, કારણ કે એ કંદમાં સુષુપ્ત અવસ્થામાં પણ ઘણીવાર સુરણ રહેતું હોય છે. તો આ રીતે જે છે આપ સુરણની વ્યાપારિક ધોરણે ખેતી કરી શકો છો. અને આપ ખાસ નવસારી કૃષિ યુનિવર્સિટીના જો આ સંશોધન કેન્દ્રની મુલાકાત લેશો તો ત્યાં સ્પેસિફિક આ સુરણને લગતા ઘણા સંશોધનો થયા છે. તો ત્યાં આપ મુલાકાત લેશો તો આપને ખૂબ વધુ માહિતી જાણવા મળી શકે છે. ચોક્કસ. તો જોશી સાહેબ ખૂબ જ વૈજ્ઞાનિક માહિતી આપી સુરણની. અત્યારે પાલનપુરથી દિનેશભાઈ જોડાયા છે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. હા, નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સાહેબ, ત્રણેય મહાનુભાવોને, પ્રજાપતિ સાહેબને મારા નમસ્કાર. દિનેશ પ્રજાપતિ બોલું, પાલનપુરથી, લક્ષ્મણપુરા. મારું કહેવાનું એમ છે કે વેલાવાળા શાકભાજી ચોમાસામાં ખાવાથી કયા પોષણક્ષમ વિટામિન મળે છે, યા એમાંથી પોષણક્ષમ આહાર તરીકે કઈ રીતે ઉપયોગી છે, અને વાલોળની ખેતી કરવામાં નર માદાની જરૂર છે કે કેમ? સાહેબ, એમનો સ્પેસિફિક પ્રશ્ન છે, વેલાવાળા શાકભાજીમાંથી કયા પોષક તત્વો મળી શકે? જી, વેલાવાળા શાકભાજી પાકોને લગતો આપનો પ્રશ્ન ખૂબ જ સરસ છે. અને વેલાવાળા શાકભાજી પાકોની ખેતી ખાસ કરીને ચોમાસામાં જો આપ કરી શકો છો. વેલાવાળા મોટાભાગના શાકભાજી પાકોની એક ખાસિયત સૌથી સારામાં સારી એ છે કે એ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી વધારે છે, કારણ કે એની અંદર ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીનનું અને વિટામિન્સનું ખૂબ જ ભરપૂર માત્રામાં જે છે એ વેલાવાળા શાકભાજી પાકોની અંદર મહત્ત્વ રહેલું હોય છે. ખાસ કરીને એની આયુર્વેદિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણને ખબર છે કે કારેલા છે, તુરિયા છે, એ મુખ્ય શાકભાજી પાકોને બાદ કરતાં ગૌણ શાકભાજી પાકોની વાત કરું તો કાલિંગડા છે. ઘણા આપણે ખાસ પાલનપુરના આપ છો એટલે આપને ખ્યાલ જ હશે કે એ બાજુ ઘણી જગ્યાએ ઉત્તર ગુજરાતના ઓછા પાણીવાળા વિસ્તારમાં આપે ઇન્દ્રિયાણી, કે જેને તુંબા પણ કહે છે, એવા ગૌણ શાકભાજી પાકો વિશે આપને ખ્યાલ હશે. આ ઉપરાંત રાઉન્ડ બેલન, કે જેને ટેણસા કહેવામાં આવે છે, એવા વેલાવાળા શાકભાજી, ગૌણ શાકભાજી પાકો પણ જે છે એનું પણ વાવેતર થોડા ઘણા અંશે હોય છે, અથવા તો વાડ પર ઉગી નીકળેલા હોય છે. તો એમાંથી પણ આપણને વિપુલ માત્રામાં એમ કહી શકાય કે પોષક તત્વો મળી રહેતા હોય છે. આપણે વાલોડ પાપડીની વાત કરી, એનું પણ શાકભાજીમાં ખૂબ જ અગત્યની મહત્વતા રહેલી છે. એમાં આ બાબતનું બહુ ધ્યાન રાખવાની જરૂર હોતી નથી. આપ એનું વાવેતર ખાસ એના વાવેતરમાં ધ્યાન રાખવાની જરૂર હોય છે કે એને ટેકાની ખાસ વ્યવસ્થિત જરૂર પડતી હોય છે. અને ચોમાસામાં આપ એનું વાવેતર કરો અને ખૂબ વ્યવસ્થિત ખાતર અને પિયતનું ધ્યાન રાખો
તો સારી આપને એમાં પણ આવક મળી શકતી હોય છે. આપણે ત્યાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પણ વાલોડ પાપડીની ખેતી કરતા હોઈએ છીએ આપણે, જેથી કરીને ખેડૂત મિત્રોને નિદર્શન આપી શકાય છે. ખૂબ સરસ વાત કરી જોશી સાહેબ. દર્શક મિત્રો, જોશી સાહેબ અને પ્રજાપતિ સાહેબ આજે આપણને ગૌણ શાકભાજી વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ગૌણ શાકભાજી વિશે. ગૌણ શાકભાજી વિશે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. માળિયા આટીનાથી નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નરેન્દ્રજી, આપનો ટીવીનો અવાજ ધીમો કરી દો અને પછી અમને પ્રશ્ન કરો. હા સાહેબ, આપણે હે ને મરચી, રીંગણી, ભીંડા અને ગુવાર છે. તો એમાં મરચી અત્યારે ઉતરતી નથી ને રીંગણા પણ એટલા નથી ઉતરતા. તો એમાં શું કરવાનું, અને પછી હવે શિયાળુ પાકમાં શું વાવેતર કરી શકાય શાકભાજીમાં? જોશી સાહેબ, પહેલો પ્રશ્ન હતો કે શિયાળુ પાક, હવે શિયાળુ સિઝન આવી રહી છે, એના માટે કયા પાક કરી શકાય જનરલ શાકભાજીમાં? જી, આપનો પ્રશ્ન છે કે શિયાળુ સિઝન જે આવવાની છે એના માટે કયા પાકો લઈ શકાય. તો જુદા જુદા વિસ્તાર પ્રમાણે લોકો જુદા જુદા પાકો લેતા હોય પોતાની આબોહવાને પ્રમાણે, પણ મોટા ભાગે ગુજરાતમાં જે શિયાળુ વાવેતરમાં શાકભાજી લેવામાં આવતા હોય છે એની હું આપને માહિતી આપી દઉં. જેમ કે કોબીજ, ફુલાવર, ગાજર, બીટ, આ ઉપરાંત શિયાળુ જે આપણે પાંદડાવાળા શાકભાજીઓ જેમ કે કોથમીર જેને કહીએ છીએ, મેથી, પાલક, આ પ્રકારના જે છે જુદા જુદા શાકભાજી પાકો લઈ શકાતા હોય છે. પણ આપના વિસ્તારની આબોહવા અને જમીન કેવી અનુકૂળ આવે છે એ પ્રમાણે આ સિવાય અન્ય પણ ઘણા શાકભાજી પાકો છે કે જે આપ આપની શિયાળુ ઋતુમાં લઈ શકતા હો છો. બીજો આપનો પ્રશ્ન જે હતો એ હતો કે આપને ત્યાં મરચી, રીંગણીમાં વ્યવસ્થિત ફળ બેસતા નથી અથવા ફૂલ બેસતા નથી. આપે વધુ માહિતી આપી નથી, પણ ધારી શકું છું કે આપે આ ખરીફમાં ચોમાસાની સિઝનમાં વાવેતર કર્યું હશે. તો હું આપને જણાવી દઉં કે ફળ અથવા ફૂલ ન બેસવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેને જ્યાં સુધી આપણે રૂબરૂ તપાસીએ નહીં ત્યાં સુધી એટલો ખ્યાલ આવતો નથી. તેમ છતાં આપને એક સલાહ જરૂર આપવા માગીશ કે જો ખરીફ ઋતુમાં આપણે ક્યારે વાવેતર કર્યું છે એના અમુક સમય પછી જ એમાં ફૂલ આવતા હોય છે, એટલે થોડો સમય આપ રાહ જોશો અને ખાસ આપ આપની રીતે એક વખત એમાં જોઈ લેશો કે શું એમાં કોઈ રોગ જીવાતના પ્રશ્નો છે, શું એમાં ખાતર અને પાણી તો પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે, એના મૂળને ઉધઈ લાગી તો નથી. આવા ઘણા પરિબળો હોઈ શકે છે એની પાછળ. તો ખાસ આપ એ ઓબ્ઝર્વેશન રાખો અને બની શકે તો નજીકની કોઈ પણ કૃષિ યુનિવર્સિટી ખાતે આપ જો આપના ફોટોગ્રાફ સાથે અથવા તો એના રોપા સાથે જઈશો તો આપને વ્યવસ્થિત એનું નિરાકરણ મળી શકશે. ખૂબ સરસ જોશી સાહેબ. અત્યારે બાલાસરથી કમલેશભાઈ જોડાયા છે. કમલેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, મારો પ્રશ્ન એ છે કે સાહેબ, મેં છે ને મારા મકાનના ધાબા ઉપર મેં બેડ બનાવ્યો છે. હરિયાણાથી ઓનલાઈન બેડ મંગાવ્યો હતો અને એમાં માટી ભરી અને મેં લીલાવાળા શાકભાજી કર્યા છે. પણ એ શાકભાજી થાય છે, વધે છે ને પછી એની મેળે સુકાઈ જાય છે. બરાબર. અને મેં ગ્રો બેગ કયા શાકભાજી કરો છો? કયા શાકભાજી? શાકભાજીમાં તો આ છે ગલકા છે, દૂધી છે, તુરિયા છે, એવું મેં કર્યું છે. પણ એ શું છે કે થોડુંક મોટું થાય છે પછી સુકાઈ જાય છે. અને પછી બીજે મેં મોટી ડોલમાં પણ માટી ભરી અને જે પેલો દેશી ખાતર, છાણિયું ખાતર નાખીને એમાંય મેં કર્યું છે, પણ એમાં પણ સુકાઈ જાય. મારે શું કરવાનું? જોશી સાહેબ, અમને પ્રશ્ન બહુ પ્રજાપતિ સાહેબ, ટેરેસ ગાર્ડન કહેવાય ને, એની ઉપર ખેતી શક્ય છે કેમ પહેલાં, અને એ નિષ્ફળ કેમ જાય છે? ટેરેસ ગાર્ડનની ખેતી ચોક્કસ શક્ય છે. આ બદલાતા જતા વ્યવસ્થાની અંદર જ્યારે જમીનો ઓછી થઈ રહી છે ત્યારે આ એક કિચન ગાર્ડનિંગ, ટેરેસ ગાર્ડનિંગ એ બધા નવા આયામો છે ખેતીના. અને એમાં પણ જે આપણા ઘરનું રોજિંદુ શાકભાજી જે આપણે ઉપયોગ કરી શકીએ એટલું આપણે વાવી શકીએ છીએ. ભાઈએ વાત કરી કે એમને ગ્રો બેગની અંદર માટી ભરી અને પછી એનું વાવેતર કર્યું છે અને એમાં એમને સારો ગ્રોથ મળતો નથી અથવા તો અમુક સમય પછી એમને સુકાઈ જાય છે પ્લાન્ટ. તો ગ્રો બેગની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો ગ્રો બેગની અંદર આપણે કોકોપીટનો મીડિયા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એમાં કોકોપીટ
જે છે એ અને એની અંદર વર્મી કમ્પોસ્ટ આનું પ્રમાણ માપ જાળવવું જરૂરી છે. આ પ્રમાણ માપમાં ક્યાંક ભૂલ થઈ હોય અથવા તો પ્રમાણ માપમાં કંઈ વધારે ઓછું થયું હોય તો આ એક વસ્તુ બની શકે છે. તો ખાસ કરીને પ્રમાણ માપ વિશે થોડી જોવે. બીજું કે એની અંદર એરેશન જે એનું હવાનું જે અવર જવરની પ્રક્રિયા જે છે એરેશન છે જે થોડું એનું પણ જો વિશેષ કાળજી રાખે તો એમાં એ સારું ઉત્પાદન લઈ શકે છે અને પોતાના રોજિંદા જીવનની અંદર પોતાના ટેરેસ ગાર્ડનમાં અથવા કિચન ગાર્ડનમાંથી એ ફળ કે શાકભાજી મેળવી શકાય છે. ખૂબ સરસ પ્રજાપતિ સાહેબ. અત્યારે ભુજથી જિગ્નેશભાઈ જોડાયા છે. જિગ્નેશભાઈ ઓઝા, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાજી સાહેબ. બોલો બોલો. હા સાહેબ, હવે પ્રશ્ન એવો છે મારો કે હું કચ્છના ખાવડા વિસ્તારમાં રહું છું. બરાબર. અને ત્યાં અળવીના પાન અમે વારંવાર કરું છું, ઘણા પ્રયત્ન કર્યા. તો અળવીના પાનમાં સાહેબ એવું થાય છે કે ગળામાં બળતરા થાય અને થાય તો પણ પાછા એવી રીતના મુરઝાઈ જાય છે. તો સાહેબ એનો હલ શું થાય એ હું જોશી સાહેબને પૂછવા. હા જોશી સાહેબ એ તો જવાબ આપશે, પણ આપ બીજી શેની ખેતી કરો છો અત્યારે? જોશી સાહેબ એમને અળવીની ખેતી વિશે અને એમને પાન ખાવાથી ગળામાં બળતરા થાય એનો પણ જવાબ આપશો. જી, અળવીના પાન આ ઉપરાંત સુરણ આ એવા કંદમૂળ પાકો છે કે જેની અંદર અમુક એવા તત્વો રહેલા હોય છે ઓક્ઝિલેટ ટાઈપના કે જેના લીધે તમે એને ખાઓ ને ત્યારે મોઢાની અંદર થોડો ચચડાટ થતો હોય છે. અને એ આપ જે વાત કરી રહ્યા છો એની વાત કરી રહ્યા છો. તો ખાસ કરીને જ્યારે પણ એનો ઉપયોગ કરીએ ત્યારે એને વ્યવસ્થિત જો ઠંડા પાણીમાં થોડો સમય ડુબાડી રાખીએ અથવા તો એને વ્યવસ્થિત રાંધીને જો ખાઈએ તો એને આપણે ઘણા મહદઅંશે ઓછું કરી શકીએ છીએ. અને રહી વાત કે એ પત્તા સુકાઈ જવાની, તો એની પાછળ ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે. ખાસ અળવીના પત્તા જે છે એ અમુક સમયે આપણે જેમ મોટા થાય એમ 2-3 દિવસના અંતરે એને કાપીને આપણે ઉપયોગમાં લઈ લેવા પડતા હોય છે, ત્યારે જ એમાં નવા પાનની ફૂટ આવતી હોય છે. જો આપણે ન લઈએ તો પણ એ પીળા પડીને ખરી જતા હોઈએ છે. તો ખાસ એ બાબતનું જો આપણે ધ્યાન રાખીએ તો એ ખરતા નથી. આ ઉપરાંત જો તેમ છતાં પણ જો સુકાવાના પ્રશ્નો રહેતા હોય તો આપણે એ જોવું પડે કે શું ત્યાં વધારે પાણી તો નથી ભરાઈ રહેતું કે જેના લીધે કંદમાં સડો લાગતો હોય, ફૂગ લાગતી હોય તો પણ આવા પ્રશ્નો નડતા હોય છે. એટલે આપ એ બાબતની જો થોડી ચકાસણી કરી લેશો તો અળવીના પાન જે છે કે અથવા તો અળવી કંદનો જે રોપો છે એ સુકાવાના પ્રશ્નોને આપણે સોલ્વ કરી શકતા હોઈએ છીએ અને ઉકેલ લાવી શકતા હોઈએ છીએ. ખૂબ સરસ વાત કરી જોશી સાહેબ. અત્યારે મહુવાથી ભીખુભાઈ જોડાયા છે. ભીખુભાઈ આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા હાલો. હાજી બોલો બોલો. હા સાહેબ, એમાં શું છે વેલાવાળી શાકભાજી સુકાઈ જાય છે. તુરિયા બનાવેલા હતા અને દૂધી, એમાં લાગ માંડવા ઉપર ચડી જાય પછી લાગ પણ ચાલુ થઈ જાય, પછી લગભગ 15-20 દિવસ તોડવાનું ચાલુ થઈ જાય પછી સુકાવા લાગે. એનું શું કારણ? મુખ્ય પ્રશ્ન તમારો સુકાવાનો છે ને? હા, સુકાવાનો પ્રશ્ન. હવે ભાઈનો ખૂબ સરસ પ્રશ્ન છે. વેલાવાળા શાકભાજી જે સુકાવાનો પ્રશ્ન છે એના મુખ્ય 2 કારણો હોય છે. એક તો જે થડનો સુકારો હોય એ હોય તો એ સુકાઈ જવાનું બનતું હશે, કાંક તો પછી એમાં ઉધઈનો કોઈ પ્રશ્ન હોય તો પણ આ સુકારાનો પ્રશ્ન છે. જો ઉધઈનો જો પ્રશ્ન હોય તો આપણે ચકાસણી કરી લેવી જોઈએ કે એના મૂળની ફરતે ઉધઈ તો નથી ને. અને જો ઉધઈનો પ્રશ્ન હોય તો બજારમાં ફિપ્રોનિલ નામની દવા મળે છે, એનું આપણે ડ્રેન્ચિંગ કરી દઈએ તો ઉધઈના પ્રશ્નથી નિવારણ આપણે કરી શકીએ છીએ. બીજું કે થડનો કોવારો અથવા મૂળનો કોવારો, આ બંને વસ્તુ લાગતી હોય છે. તો આના માટે કોપર ઓક્સીક્લોરાઇડ નામની દવા અથવા કાર્બન ડાઇઝિમની દવા 1 લીટરમાં 3 ગ્રામ લેખે એનું દ્રાવણ બનાવીને જ્યારે આપણે એના રૂટની અંદર ડ્રેન્ચિંગ કરીએ તો પણ આનો આપણે ઉકેલ લાવી શકીએ છીએ. એટલે ખેડૂતશ્રીને એવું કહેવાનું કે તમે ચકાસણી કરી લો કે તમારો ઉધઈનો પ્રશ્ન છે કે થડ કે મૂળનો કોવારાથી છે, તો એ પ્રમાણે એ નિદાન કરે તો એ ચોક્કસ આ જે સુકાવાનો એમનો પ્રશ્ન છે એને આપણે અટકાવી શકીએ છીએ. પ્રજાપતિ સાહેબ, તાંદળજાનું પણ એક ખૂબ મહત્ત્વ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાતમાં તાંદળજાની ખેતી કરવી કેટલી નફાકારક, એના વિશે વાત કરશો? તાંદળજો આમ જોવા જઈએ તો ઉનાળાની અંદર તાંદળજાની ભાજી બજારમાં આવે છે. તાંદળજાનું આમ ઔષધીય રીતે આપણે જોઈએ તો તાંદળજો ઔષધીય રીતે ઠંડક પૂરી પાડે છે. એટલે પેટમાં બળતરા થતી હોય, પેટના કોઈ રોગ હોય તો આવા બધા પ્રશ્નોની અંદર તાંદળજો શીતળતા અર્પે છે. એટલે અને તાંદળજાનો આપણે ઉપયોગ ભાજી તરીકે કરીએ છીએ. ઘણી વખત હવે અત્યારે બદલા જતી આબોહવાની અંદર ઘણા બધા પાકો આપણે લઈ શકીએ છીએ, તો તાંદળજો આપણે 12 માસ પણ લઈ શકીએ
શકીએ છીએ. તાંદળજાની જો ખેતીની અંદર આપણે વાત કરીએ તો એને પૂંખીને એનું 4 થી 5 કિલો એનું જે બિયારણ જે છે એ એ છે એને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પૂંખીને એનું વાવેતર કરી શકીએ છીએ. એનું 30 સેન્ટીમીટર હારની અંદર આપણે એનું વાવેતર કરી શકીએ છીએ. તાંદળજા મુખ્યત્વે 2 પ્રકારના આવતા હોય છે. એક જે લીલા ડોડવું હોય, દાંડલો હોય એવો તાંદળજો હોય, અને કથ્થઈ કલરનો દાંડલો હોય તો એવો તાંદળજો. આ 2 પ્રકારના તાંદળજા આવતા હોય છે. તો તાંદળજાના પાકને વાવી અને એની અંદર ખાસ પાણી ભરાઈ ના રહે એક આપણે ધ્યાન રાખવાનું છે. બીજું આગળ વાત કરીએ તો તાંદળજાનો પાક 25 થી 30 દિવસનું થઈ જાય, એ ફૂલ અવસ્થામાં આવે એ પહેલાં એનું આપણે જમીનમાંથી એને કાઢી નાખવાનું હોય છે. જમીનના જે મૂળનો ભાગ છે એ 1 થી 1.5 સેન્ટીમીટરે આપણે કાઢી અને એના જે કુમળા પત્તા જે છે એ કુમળા પત્તાનો આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરીએ તો તાંદળજાની અંદર ઘણા બધા ગુણધર્મો રહેલા છે અને એની ભાજી આપણને સ્વાદિષ્ટ અને ભાવે એવી હોય છે. અત્યારે પ્રદીપભાઈ પરમાર જોડાયા છે. પ્રદીપભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી. હાજી, આપણે મેથીનો પાક કરાય અત્યારે? સાહેબ, મેથીનો પાક અત્યારે કરી શકાય? મેથીનો પાક જે છે પાંદડાવાળા શાકભાજીમાં અગત્યનો પાક છે. મેથી, ધાણા, પાલક આ બધા પાંદડાવાળા શાકભાજીઓ આમ મુખ્ય રૂપે જોવા જઈએ ને તો એવું કહેવાય કે એ શિયાળાના પાકો છે. પણ હવેનો સમય જોઈએ તો હાલ આપણને બજારમાં ગમે ત્યારે આપણે જોઈએ ત્યારે અલગ અલગ શાકભાજી પાકો મળી રહેતા હોઈએ છીએ. અને એનું મુખ્ય કારણ એ છે કે ક્યાં તો એ શાકભાજી પાકોને તમે એક સંરક્ષિત ખેતીમાં કર્યા હોય, એટલે કે ગ્રીન હાઉસમાં કે નેટ હાઉસમાં વ્યવસ્થિત વાતાવરણની વચ્ચે કર્યા હોય તો બિલકુલ એ શક્ય છે. એટલે ઘણા ખેડૂત મિત્રો એવા હોય છે કે જેમની પાસે વ્યવસ્થિત સુવિધા હોય, અથવા તો એવા ખેડૂત મિત્રો કે જેમને તે આપણે એમ કહેવાય કે ઘણી બધી જગ્યાઓ એવી છે, આપણે ત્યાં પર્વતીય ડુંગરાળ વિસ્તારો છે અથવા તો અમુક વિસ્તારો એવા છે કે જ્યાં સાનુકૂળ વાતાવરણ મેથીને રહેતું હોય છે, તો એ મેથી બિલકુલ થઈ શકે છે. એટલે ખાસ આપણી આબોહવા વિસ્તારની કેવી છે અથવા તો આપણી પાસે સંરક્ષિત ખેતી માટે વ્યવસ્થિત માળખાકીય સુવિધા છે કે નહીં એને ધ્યાનમાં રાખીને આપણે જે છે એ મેથીની ખેતી થઈ શકતી હોય છે. ખૂબ સરસ જોશી સાહેબ અને પ્રજાપતિ સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા ગુજરાતના ખેડૂતોને ગૌણ શાકભાજી વિશે જે અગત્યની માહિતી આપી એ બદલ ખેડૂત મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું જોશી સાહેબ અને પ્રજાપતિ સાહેબ આજે આપણને ગૌણ શાકભાજી વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી. આશા રાખું કે ગુજરાતના તમામ ખેડૂતોને આજની માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય થયો છે વિદાય લેવાનો. એ વિદાય લેતા પહેલાં આપણે આવતા શુક્રવારનો વિષય આપી દઈએ. આવતો શુક્રવાર એટલે કે તારીખ 9/9/2022, સમય સાંજે 5 કલાકે. વિષય છે ખરીફ પાકોમાં સંકલિત રોગ વ્યવસ્થાપન. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 9/9/2022, શુક્રવાર સાંજે 5 કલાકે. વિષય છે ખરીફ પાકોમાં સંકલિત રોગ વ્યવસ્થાપન. આ વિષયને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. લઈશું ફરી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.